ખરેખર આ માહોલ એવી શિલારા ગામની પાવન અને પવિત્ર ભૂમિ પર આ કાર્યક્રમ વાર્ષિક પ્રોગ્રામ ઉજવવામાં આવે મારા વાલાઓ. એટલે ખરેખર એવા સંતગણ સંત શિરોમણી નારાયણ મહારાજે એના ભક્ત મંડળ તેઓએ આપી એવો આ કાર્યક્રમ રાખી આપણને દરેકને આમંત્રણ આપી દૂર દૂરથી દરેકને આપણને અહીંયા બોલાવી અને એ તેઓએ એકબીજાને અરસ પરસ દર્શન કરાવ્યા વત્તા ભોજન અને ભજન કરાવ્યું. બદલ તને કોટી કોટી વંદન. મારા વાલાઓ, આવો કાર્યક્રમ કરવો એ નાના જેમ તેમ રેંજી પેંજી માણસની કોઈ તાકાત નથી. મારા વાલાઓ, દુનિયામાં બધાએ માણસો બેલેન્સ કરતા હોય છે અને હમણાં ગુરુ મહારાજે વાત કરી રૂપિયા વાપરવાની જગ્યા કઈ હોય છે ને કેવું વાપરવા હોય. એ આ ધન દોલત વાળા ઘણી દુનિયામાં ગણાય છે પણ વાપરતા નહીં આવડે. કીધું સંતને ઘેર સુખડી મુરે કે ઘેર નાર લોભિયા ઘેર નસબી તન વાપરતા ને આબરી કર્મન ભજન નો વેપાર. એટલે મારા વાલા વાપરવાની રીત હોવી જોઈએ. કે વાપરવું આખી દુનિયામાં આપણે જીવીએ વખત 12 મહિનાનું બેલેન્સ કરીએ ને તો ગણતે થાકી જાય એટલું જતું રહે. એ ઊંધું જતું રહે બેલેન્સ. પણ આયો બેલેન્સ કરો ને તો તમારે 10 ગણું તો ને પણ 100 ગણું વધી જાય. એટલે ખરેખર સત્સંગ કરાવજો અને નગરીઓ 4 જણા લેવા વાળા આવે જુઓ ને વાપર હતો એ ખબર હે પડતી નહીં. એમ આવે એક તો તોળો કાપનો વાળો આવે, એક ખાખી કાપનો વાળો આવે, સેટિંગ કરીને એક આવે હે ટૂલું નહીં થાબો. અને મારા વાલાઓ એક બીજો વરી આવે. એવા 4 જણા આવે તે ખબર જ નહીં પડતી એમ બોનું મેલી લઈ જતા રહે. એના કરતા અહીંયા વાપરજો. હવે તોડો કાપનો વાળો આવે એ ગુણ હે તો મને વાત કરું. એ ડોક્ટર આવે ને વાપર હતો તૈયાર રહેજો. ખરેખર એ જો બેલેન્સ કરે એ પોતે લગભગ લાખ તો લાખ રૂપિયા તો બિલ ચૂકવી દો એ લઈ લે. એ તરીકા તો ગમે તે ફંદો કાલી રીતે સણીઓ ખાકી ડ્રેસ વાળો આવે એ લઈ જાય. હા, સેટિંગ મારી વકીલ પાઈ આવે એ લઈ જાય. ફેલ ઓપરેશન લુકા લે. યાદ રાખજો. ખરેખર વાપરજો ન કરજો. ખબર નહીં પડતી એમ આવે. એટલે મારા વાલાઓ આપણે તો સંત હઈએ. કોઈ ગુરુનો સંગ કરો હે, ગુરુના સંગમાં આવા હઈએ એટલે એ સંસ્કારો આપણો લાવી છે. એટલે જાગી તો હવે ભાગી નહીં જવાનું, જાગી જવાનું હે, જાગવાનું હે. પણ કઈ રીતે જાગવાનું હે? ભૂઈ જાય તારે મેઘા જાગીએ એમ નહીં પાછા. એ ખબર રાખજો. અંદરથી જાગવાનું હે. તમે કોણ છો? ક્યાંથી આવ્યા છો? હું કરવા આવા હો? હું કરી રહ્યા હો? અને હું કરવાનું હતું એ ભૂલી ગયા હો. ખાવાનું તો હતું માથું અને હપેનું હે પૂછરું. માથું ખાવાનું હતું અને પૂછરું પકડેલું છે. એ પૂછરા જો છોડી દેહો. યાદ રાખજો. પૂછરામાં તો ગુરુ કન આવીએ તો છૂટી જાઉં. પણ જો એકાતો હે રાત ના જાય કુકરે બોલે છે હું ઉતારી કે દેવાળા એ જ પૂછરું બીજું પૂછરું ને
યાદ રાખજો ખરેખર મારા વાલાઓ અલ્લાહ એ તો કશું નથી એ બધી ભીખીઓ હે ખાનાર કોઈ નથી તાકાત નહીં દાખલ એમ છોટ મૂઠ વીર વંદર દેવ દાતર એક જ હે બીજો કોઈ નથી દુનિયામાં જુદા જુદા નામ रूपों ससुरा सार एक है दूसरा कोई नहीं अब तो मेरा राम नाम दूसरा ना कोई बस बीजो कोई नहीं हूँ ना मरी मोटो आ तो जुदा जुदा घाट है आ बता बेटा बेटा घाट है आ घाट है घाट अलेंग अलेंग देखे घाट घाटों नो नाम जुदो है अनेक घाट है घाट नी अंदर आ घाट वस्तु एक है एना नो लिखवानो है जो एने ओळखे हो तो फूल में भरी जाओ मारा वालाओ એટલા માટે કહું છે એ મનનો મેલ મેલીને માર્ગ ચાલીએ રે મનનો મેલ મેલીને માર્ગ ચાલીએ પણ યા તો હુરો પૂરો નો રે કોમ યા તો પગથી તો હુરોની है हुरोनी है खेयालियोनी नहीं वागोनी है आ तो हुरो पूरो नो रे कोम मन नो मेल मेली ने मार्ग डालिए रे ए घाटे घाटे उतर्यो से प्रगट परमात्मा रे घाटे उतर्यो से प्रगट परमात्मा अरूप खेले रूप नी मोए अरूप खेले रूप नी रे मोए मन नो मेल मेली ने मार्ग डालिए रे मन नो मेल मेली ने मार्ग डालिए मारा वालाओ गेओना चश्मा પહેરીએ તેર દેખાય વસ્તુ તો નગર આ તો એક જ દેખાય આ હે બધું જુદું જુદું દેખાય પણ गेओना चश्मा પહેરવા પડે गेओना चश्मा ગુરુઓ ખાન મળે જો જો તમે चश्मा के રમોને જાતા એ चश्मा નું ઘેર તો ન્યાનું હે આ વાત હે એટલા માટે મારા વાલાઓ એક એક ગોરું હતું ને એક ભાઈએ પાણું થી ખોરેસ નતું ખાતું લીલું સમજતું પણ લીલા ચશ્મા પહેરાવા લીલા ભૂકું ખોર ન પૂછું જૂતું કે બાઉસ 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 ખાવી કહું ને ખાસ ખા કરતું એ તેર થી ચશ્મા લીલા એક ખોર જેવા ચશ્મા લીલું કાસ વાળવાતું એમ गेओना चश्मा પહેરવા પડે તો આ બધું એક જ દેખા હે બીજો કોઈ ન દેખાય એક જ દેખા હે એ મારા વાલાઓ એટલા માટે જાગી જો જાગવાનું છે તમે કોણ છો તમે તો જેમ હો એમ હો અમન તો એક જ દેખાય જુદું દેખાતું નહીં જે હે એ છે બીજો કોઈ નહીં એટલે ખરેખર જાગી જો હું ના વેમમાં ને પડી જો અને કણા જો જાતા રહે હોણા પાક મહા પેલા ઈસુ વાળા દુઃખ મટાને એમ કહે જાતા રહે યાદ રાખજો ઈસુ વાળા દુઃખ નહીં મટાતા है तो દવાની ગોળી આલે તે દુઃખ તો મટી જાય માથે કાને બીજા याद રાખજો એ બધી તોડ દેલો હે ને દુઃખ નખા વિતારતું હોય તો મને હરાતા જો એક છેડો તમારે કલાકમાં નહીં જાય મન કર એ મારો વાલો મટાર હે હું ને મટારું યાદ રાખજો પણ હું ના પર મને દેત પર એમને ન દેતા એ તો ભરમણા હે બધી હુની એટલે ખરેખર મારા વાલાઓ જાગી દો જાગવાનું હે અને ગુરુ શરણમાં આવી દો આટલાથી મારી વાણીની વિરામ આપું બોલો સદગુરુ મહારાજ ને बहुत बहुत धन्यवाद मणि महाराज।